અને જો નવરાત્રીમાં આ ભગવતીના નવરાત્રીમાં જો આપણી આંખો પવિત્રતા ન દેખે અને આપણે દેખીએ એવું પવિત્રતા ન દેખાય તો પછી ઘરમાં બેહીને જગદંબાનું અનુષ્ઠાન કરો તો જગદંબા તમારા પર રાજી થાય બા. આવું જ જો કરવું હોય તો એને ગરબાનું નામ ના અપાય. પાવાગઢમાં ગરબા થયા જગદંબા આવી, ચોટીલામાં ગરબા થયા જગદંબા આવી, કોટડામાં ગરબા થયા જગદંબા આવી. ઇતિહાસ ઉઠાવો દેવી ભાગવત, જ્યાં ગરબા હોય ત્યાં આવે. પણ નાચનાર ગાનાર એ પવિત્ર હોય. કોઈ પણ બેન દીકરીને દેખીને એની આંખમાં વિકાર ના આવે, એનું નામ જ ગરબા. હવે તો વિકારોથી ભરાઈ ગયા લોકો. ગરબાનો આખો માહોલ બદલી નાખ્યો લોકોએ. બસ નાચવા કૂદવાનું રહી ગયું. જગદંબાને દુઃખ લાગતું છે કે આ લોકો મારા નામે આવી મજા આવી મારી. નવરાત્રી જુઓ તો ખરા, બ્રહ્મા વિષ્ણુ શંકર ઇન્દ્ર વરુણ પણ આ ગરબામાં હાજર હતા. જ્યારે સતી જગદંબા ઉતર્યા ત્યારે બધા દેવતાઓ દેવીઓ જગદંબાને વાજતે ગાજતે લઈ ગયા. માના વખાણ કરતા કરતા, વખાણ એટલે માના ગરબા, ગરબા એટલે માની મહિમા, મહિમા એટલે પવિત્રતા, પવિત્રતા એટલે નોરતા. એક ભાવ હતો. તો હે મારી માતૃશક્તિઓ, ભાઈઓ વડીલો બાળકો મને તમારી પ્રાર્થના છે. ઠીક છે, લગ્ન વિવાહમાં તમે આવું જે કરતા હો, પણ નવરાત્રીમાં માને સાક્ષી માનીને રમજો, માને સાક્ષી માનીને અનુષ્ઠાન. भारत देश मेरा अहिंसा और धर्म का पग पग लगता डेरा. वो भारत देश मेरा, वो भारत देश मेरा. अलबेला इस धरती पे त्योहार ये अलबेले, अलबेला की धरती पे त्योहार है अलबेले. कहीं दिलाल की जगमहे, कहीं होली के है मेले. कहीं दीवाल की जगमग है, कहीं होली के है मेले, कहीं होली के है मेले. जहाँ राग रंग और खुशी का चौकोर चारों घेरा. वो भारत देश है मेरा, वो भारत देश है मेरा. जहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा. वो भारत देश है मेरा, वो भारत देश है मेरा. जहाँ ऋषि मुनि ये धरती जपते हरि नाम की माला. ये धरती जहाँ ऋषि मुनि जपते हरि नाम की माला. जहाँ हर बालक एक मोहन है और राधा हर एक बाला. जहाँ हर बालक एक मोहन है और राधा है एक बाला, राधा हर एक बाला. जहाँ सूरज सबसे पहले आकर लाए अपना डेरा. वो भारत देश है मेरा, वो भारत देश है मेरा. जहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा. वो भारत देश है मेरा, वो भारत देश है मेरा. जहाँ सत्य अहिंसा और धर्म का पग पग लगता डेरा. वो भारत देश है मेरा, वो भारत देश है मेरा. એ તો હારું છે ગાવાવાળા ન રહ્યા, ન તો રોવત આ બધું જોઈને. સમય હતો. આવો થોડી વિગત જાણીએ. શ્રીમદ ભાગવત સપ્તાહના મુખ્ય અજમાન જીણાબા હીરાભાઈ નકુમ પરિવાર. તમે બધા જીણાભાઈના નામે જાણતા હશો, પણ એક મહાપુરુષ લક્ષ્મીચંદ બાપુ રામદેવ પીર બાપાના પરમ પાસક નિર્મળ સાધુ, કદાચ એવા મહાત્મા મળવા બહુ કઠણ. એ મહાત્મા કે ભાઈ જીણાભાઈ નથી, આ જીણારામ છે. કારણ કે જીણારામ જ આવું કરી બતાવે ને ભાઈ, હકીકત છે. અહીંયા કોઈ કોઈનો આઈડિયો કોઈ લેતું જ નથી. આ બધા આઈડિયો જ આપે. જે આવે મારો આઈડિયો લ્યો, મારો આઈડિયો લ્યો. તારું આઈડિયો તારું ઘરવાળું નથી માનતું, અમને ક્યાં આપે? ત્યારે અમારા જીણાભાઈ, આનંદ દાદા, અમરા દાદા, આવા વડીલોના માર્ગદર્શન લે, એના અનુભવ લે, એ કેમ કરે અને આ કાર્ય કરે એટલે વડીલોના પુણ્યથી આ કાર્ય પૂરું જ થાય મારા બાપ. એમાં કોઈ શંકા નહીં.
મારી તમને પ્રાર્થના છે, મારા બાપા છેલ્લો દિવસ છે, મને કહેવા દો. તમારા નાના નાના બાળકોને તમારા ગઈઢા પાસે બેસાડજો. તમારા નાના નાના બાળકોને મંદિરે લઈ જજો. તમારા નાના નાના બાળકોને ખોળામાં બેહીને ઘરમાં દીવાબત્તી કરજો. તમારા નાના નાના બાળકોને તમારા ગઈઢાઓ સાથે કથા કીર્તનમાં મૂકજો. એ જો નાનપણમાં સંસ્કાર છે તો ક્યારેક મોટો થઈને ભૂલો પડશે તો વળી પાછો આ રાસ્તા એને ઉભો રહેશે અને તમને પૂન મળશે. એ તો ભટકી જશે, પછી માવા ચોળતા થશે. આ દેશ હતો સાધુ સંતોને જોઈને બાપા સીતારામ બોલનારો, જય શ્રી કૃષ્ણ બોલનારો. અમે પગે પડવા પૂજાવા માટે બાવા નથી ત્યાં, પણ દુઃખ લાગે કે આનું નામ ભારત. ઉભા હોય હાંડિયાની ઘોડે. આ તમારો સંસ્કાર. ભગવાન રામ બોલે પ્રાતઃ કાલ ભગવાન રામ બને માનવ બન્યો. તમને કીધું તમારા મા બાપને, સાધુ સંતોને મંદિરોમાં સીતારામ જય શ્રી કૃષ્ણ બોલજો. માત પિતા ગુરુ નામહી માતા, માત પિતા ગુરુ નામહી માતા. પ્રાતે કાલે ઉઠ કે રઘુનાથા, પ્રાતે કાલે ઉઠ કે રઘુનાથા. માત પિતા ગુરુ નામહી માતા, માત પિતા ગુરુ નામહી. ભગવાન માનવ બનીને આવ્યો તો એને કર્યું. સંતોને રામ રામ કર્યા, મા બાપને કર્યા, ગુરુને કર્યા, મંદિરોમાં ગયા. ભગવાને કહ્યું હું કરું એમ કરજો મારા ભાઈ. રામે આમ કીધું. રામાયણ વાંચો. સાધુ કોઈ પૂજાવા માટે ન હોય, પૂજા એ સાધુ નહીં. તમે કોઈ મને થોડા પ્રણામ કરો છો ભાઈ, આ ભગવાને કરો છો. મારી અંદર બેઠો ઈશ્વરને કરો. હું પેન્ટ બુશર્ટ પહેરી લઉં તો મારા મન તમારામાં શું ફરક છે ભાઈ? હમણાં પેન્ટ બુશર્ટ પહેરું તો મને કોઈ બેહવા દે? ભગવાન યુવાન હતા, ગઈઢા નહોતા. કોઈ સંત મળે વાલ્મીકીના ચરણમાં લાકડી થઈને પડે. કોઈ સાધુ ને દેખી રામ રમે. લક્ષ્મણ કે આવું શું કામ કરો? કે દુનિયાના લોકો કરે ને એટલે. કૃષ્ણ કહે છે ગીતામાં, અર્જુન મારે કાંઈ નથી કરવાનું, છતાં પણ હું મા બાપની, ગુરુની, સંતોની સેવા કરું છું. હું ન કરું તો આજ બધા મારે મારી નાખવો પડે. બધાને મારી નાખવો પડે મારે, કારણ કે આ બધા ભૂલી જશે, એ મોતને ઘાટે ઉતરી જશે. કૃષ્ણ કહે ગીતા વાંચો. હું શાસ્ત્રોમાં લખ્યું તે જ કહું ભાઈ, શાસ્ત્રોની બહાર નહીં. એટલે કૃષ્ણ કહે છે વારે વારે મને નમસ્કાર કર. આ કૃષ્ણ બોલ્યો. હવે ભગવાન થોડું આને શું ફરક પડો? તમે એને પ્રણામ કરો તો ભલે ન કરો તો શું તકલીફ ભાઈ? આજકાલના લોકો ભણેલા ગણેલા બોલે અમારે તો અહીંથી દૂરથી નમસ્કાર કરી લે, મંદિરે નથી જતા. એમ ભગવાનથી મોટો થઈ ગયો. આ મંદિર તે બનાવ્યા, તારા બાપ દાદાએ બનાવ્યા, આ રામકૃષ્ણ એ બનાવ્યા છે, દેવો એ બનાવ્યા. હવે આપણે બનાવી એ દેખા દેખી પરંપરા. રામે રામેશ્વરની સ્થાપના કરી, કૃષ્ણએ નાગેશ્વરની સ્થાપના કરી, ચંદ્રએ સોમનાથની સ્થાપના કરી, સૂર્યએ કેદારનાથની સ્થાપના કરી, નરનારાયણે કેદારનાથ પૂજા, પાંડવોએ કેદારની સ્થાપના કરી, દેવતાએ મહાકાલેશ્વરની સ્થાપના કરી, માનધાતાએ ઓમકારેશ્વરની સ્થાપના કરી, બ્રહ્મા વિષ્ણુ શંકરે થઈને ત્રંબકેશ્વરની સ્થાપના કરી. યુગો વીતી ગયા. આ દેવીઓના મંદિર કોને બનાવ્યા? દેવતાઓએ બનાવ્યા. મહાદેવના મંદિર કોને બનાવ્યા? રામકૃષ્ણ બનાવ્યા. પરંપરા ભાઈ, આપણે કોઈ નવું નથી કરતા. નવું તો હવે નીકળ્યું. કોઈ નમવું નહીં, કોઈને અકાડી લેવું, હું જ છું, હું જ કરું છું, વ્યસનો કરવા, આ નવું છે. આવું ક્યાંય લખ્યું નથી, આવું હતું નહીં. તમારા બાપ દાદાની તેજી પેઢીમાં જતા રહ્યો. 100 વર્ષનો કોઈ બેઠો એને પૂછો, આ 100 વર્ષના ડોશીમાં 3-4 જણ પૂછો, તમારા ઘરવાળા તમાકુ ખાતા હતા, બીડી પીતા હતા, માવો ખાતા હતા, પૂછો. આ નવું નીકળ્યું કારણ કે માણા પૈસા ભાળી ગયો. પૈસા, પેલો રૂપિયો ગાડાના પૈડા જેવડો હતો. મહારાજ, ઈશ્વરે તમને સમય ને સંપત્તિ આપી છે, સદુપયોગ કરજો. મારું કામ તમને યાદ અપાવવાનું જ ભાઈ.
તમારા સુખને જોઈને મને ઈર્ષા નહીં, અને મારી પ્રાર્થના કોઈની ઈર્ષા કરશો નહીં. બને તો કોઈને મદદ કરજો, ન કરો તો કઈ નહીં, પણ કોઈને પાડવાની કોશિશ ન કરશો, કોઈને ઈર્ષા ન કરશો. આવું કોઈ કામ કરે એને સાથ આપજો. કોઈને હસાવી ન શકો તો કઈ કોઈને રડાવશો, કોઈને ઊભા ન કરો તો કઈ કોઈને પાડશો. આજ હર માનવના મનમાં કોઈ પણ આગે વધે એને પાડવાની કોશિશ, હરાવવાની કોશિશ, લઈ લેવાની કોશિશ. આવું ન કરો. આપણે માણસ છીએ ભાઈ, ઢોર થોડા છીએ. હવે તો ઢોરે ઓછા થઈ ગયા. જુઓ કેટલા ઘોડા હતા દેશમાં, ગયા હાથી હતા, ગયા હાંડિયા ગયા, જાનવરો ગયા, રીસ ગયા, નાર ગયા, વાઘ ગયા, સિંહ ગયા. ડીલ ગાયો ઓછી થઈ, ગાયો ઓછી થઈ જશે. પછી આપણે દૂધ ક્યાંથી લાવશું? તમે તમારા ઘરે ભેંસી રાખી શકો, બિચારા ગરીબ ન હોય ક્યાંથી દૂધ લાવે? દૂધ નહીં હોય તો આપણા બાળકો, આપણે બધા ક્યાં જશે? ઢોર નહીં હોય તો આપણું શું થશે? ભગવાને એવી સૃષ્ટિ ભરી દીધી, આપણે બધું હળવે 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 બધું સાફ કરતા ગયા. આ ઝાડવા આપણે નતા વાવ્યા, પરમાત્માના વાવેલા હતા, બધા આપણે કાપી નાખ્યા. જંગલોના જાનવરો જતા રહ્યા. નદીઓ 12 મહિના વહતી હતી, નદીઓ હુકાઈ ગઈ. કુવા ખોદવા પડ્યા, કુવાના પાણી ગયા. બોર ખોદવા પડ્યા, બોરના પાણી ગયા. આ ક્યાંથી લાવશો પાણી, અન્ન, વાયુ? હર દિન દેશ પતનની ઓર જઈ રહ્યો છે. આ તો સારું છે, આ કથાકારો, કલાકારો, સંતો આપણને થોડું ઘણું કઈ જગાડે છે, ડરાવે છે, યાદ અપાવે છે. ને તો આજનો માણસ ક્યાં પહોંચ્યો, ક્યાં ઉભો રહેશે? અને જગ્યા ક્યાં મળશે? જમીન થોડી છે, મકાનો બનતા રહ્યા, સૃષ્ટિ વધતી થઈ, માનવનો ભાર વધતો રહ્યો. અને ધરતી કે મને ગાયોનો ભાર નહીં, વનસ્પતિનો ભાર નહીં, પહાડોનો ભાર નહીં, નદીઓનો ભાર નહીં. પણ જ્યારે માનવ પાપ કરવા લાગે એટલે પાપીઓના ભારથી હું દબાવ, અને પાપીઓના ભારથી દબાય એટલે ધરતી ગાય બની. અને ભગવાનને કે માણા બની ના આવ, ભગવાન બની નહીં. અહીં ભગવાન તો ઘણા બનવા માટે તૈયાર છે, ગુરુ બનવા માટે ઘણા તૈયાર છે, તો ભગવાન નહીં માણા બનીને આવે. અને ભગવાન રામ માણા બનીને આવ્યા. તમને ને મને બતાવ્યું, હું પણ મા બાપની સેવા કરું, તમે કરજો. હું પણ સાધુ સંતોને નમું, તમે નમજો. હું પણ ગાયની સેવા કરું, તમે કરજો. હું સમાજની સેવા કરું, તમે કરજો. સુખ દુઃખ તો બધા ઉપર આવે ભાઈ. રામ કહેશે ભાઈઓ, હું કહું એ નહીં, હું કરું એમ કરજો. અને રામે જે કર્યું એ આપણે બધા કરી રહ્યા છીએ. પણ રામે કર્યું તે સમાજને કામ આવ્યું. આપણે કરીએ આપણા માટે જ કરીએ, આપણે આપણા સમાજ માટે દોડીએ. રામ આપણે કોમમાં ન જન્મો, આપણા નાતમાં ન જન્મો, આપણા ઘરમાં ન જન્મો, કે 18 કોમનો વાલો થઈ ગયો. 18 કોમ એને માને. કોઈ એમ ન કે રામ અમારો નથી. આનું કારણ કોઈ એમ ન કે બજરંગદાસ અમારો નથી. આનું કારણ કોઈ એમ કે બજરંગદાસ બાપા અમારો નથી, કોઈ એમ કે કૃષ્ણ અમારો નથી, કોઈ એમ કે જગદંબા ખોડિયાર અમારી નથી. ને તો આ બધા તમારા કુળમાં નથી જન્મ્યા. ખોડિયારમાં તમારા કુળમાં નથી જન્મી, માનો છો. ચામુંડા તમારા ઘરમાં નથી જન્મી, માનો છો. રામ તમારા કોમમાં નથી જન્મ્યું, માનો છો. કૃષ્ણ તમારી નાતમાં નથી જન્મ્યો, માનો છો. હનુમાન તમારી નાતમાં નથી જન્મ્યો, માનો છો. કારણ અને સમાજ માટે કર્યું, બધાને કામ લાગે એવું કર્યું. મોટો એને જ કહેવાય, બધાને કામ આવે. એમાં જીણાભાઈ મુખ્ય યજમાન, એમના વડીલોનો સાથ સહકાર, નકુમ પરિવારનો સાથ સહકાર, આપ સર્વનો સાથ સહકારના હિસાબે જીણાભાઈ હીરાભાઈનું આ નકુમ પરિવાર ગામ કોલિત બાર દ્વારા એનું સ્વાગત કરવા માંગે છે. 11 વાગે પણ કહી દો ને ભાઈ, પછી કરતા રહેજો તમે. અને 11:30 વાગે આ મુખ્ય યજમાન જીણાભાઈનું અને પરિવારનું આપણો બધો સમાજ પરિવાર એનું સ્વાગત કરશે. 1.25 કિલો ચાંદીનો કળશ આપીને એકવાર તાળીથી વધાવો. હજુ વાર છે પણ હું કહી દઉં. અને બીજું નકમ પરિવાર તરફ